રામ રામ ડાયરાને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે આજે રવિવાર છે અને આજે આપણે ગમાણી આપણે વાડીએ ઉપરની જમીન લઈ ત્યાં પણ આપણે ખેત મજૂરો ત્યાં આપણે ધોરિયો સમૂહ કરી રહ્યા છે અને તમને ત્યાં બતાવીશ કેવી રીતના સમૂહ કરી રહ્યા છે। કપાસ તો આપણે અત્યારે સારો છે અને આપણા કપાસમાં આપણે રોગ પણ આવી ગયા છે અને આ રોગ છે બીલીબગ અને આ તમને ધોરા કલરનું દેખાય છે એ બીલીબગ છે અને આપણા કપાસને બહુ નુકસાન કરે છે અને આપણે ધોરિયા દ્વારા આપણે કપાસમાં પીવાઈ જાય ત્યાર પછી આપણે કપાસમાં આપણે બીલીબગને આપણે દવા છાંટવામાં આવશે તેનાથી આ બીલીબગ નાશ પામશે। આપણા કપાસમાં અત્યારે બે રોગ છે, એક છે બીલીબગ અને એક આપણે કહી છે મૂલી। આ માઇનોર તમને દેખાશે બહુ ઝીણું ઝીણું આ વ્હાઈટ રહ્યું એ મૂલી છે, તે પણ આપણે આ કપાસને નુકસાની કરશે અને આપણે તેના માટે આપણે દવા છાંટશું તેનાથી આ બધા બે રોગનો નાશ થશે। તેનાથી આપણે કપાસ આપણી આ વાડીમાં બીજી કુંડી છે અને આ કુંડી પાણી આપણે કૂવો હતો ત્યાંથી જ આપણે સીધી પાઇપલાઇન નાખેલી છે અને આપણે અહીંયા કપાસમાં વાવવા માટે આપણે ધોરિયા કરેલા છે અહીંયા અને ત્યાં આપણે ખેતમજૂર અત્યારે કે આપણે ધોરિયો છે સમૂહ કરે છે।
આપણે ખેત મજૂરો અત્યારે ધોરીઓ આપણે સમૂહ કરી રહ્યા છે અને આપણે તેનું બાળક છે તે અત્યારે એમનેમ ખેતરમાં રખડી રહ્યું છે અને બહુ મુશ્કેલી પડે છે કે આપણે આ કામ કરવું કે આપણે બાળકને સાચવવું. અને આ બાળક આમ જ સબસ્ક્રાઈબ હજી ન કર્યું હોય તો તે પણ અત્યારે કરી લેજો, તેથી આપને વિડીયો નવો આવે તેથી તમને નોટિફિકેશન દ્વારા આપણે તમને બતાવીએ. આજના વિડીયોમાં બસ આટલું જ. આપણે આ દોરીઓ સરખો થઈ જાય તે પછી આપણે રાતના લાઇટ આવશે તેનાથી આપણે કપા ત્રીજો પણ આપણે પાઈ દઈશું. તે પછી આપણે કપાસમાં આપણે 2 રોગ આવ્યા છે તેના માટે આપણે દવા છાંટવાના છે. અને વિડીયોમાં અંતમાં એટલું જ કહેવું છે કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.